હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 13.2. ગઈકાલે આપણે 13.2 ના દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જોયા. આજે આપણે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 જોશું. બહુલક જ મેળવવાનો છે. તો જોઈએ રકમ. માસિક ખર્ચ 1000 થી 1500, 1500 થી 2000, 2000 થી 2500, એ જ રીતના 4500 થી 5000. અહીં છે કુટુંબોની સંખ્યા 24, 40, 33, 28, 30, 22, 16 અને 7. મિત્રો, બહુલક સરળમાં સરળ જો રીત હોય તો તે છે બહુલકની રીત. હવે પ્રશ્ન છે અહીં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો કે 40 છે. તો પ્રશ્ન એ થાય કે સર કદાચ 40 અહીંયા હોત તો F0 આપણે શું લેત? F2 તો પછી ખબર પડી જાય, પણ એ પહેલાં શું લેત? તો 0 લેવાનું. કાંઈ ના મળે તો આપણે 0 લેવાનું. તો અહીં સૌથી મોટી આવૃત્તિ 40 છે. અહીં સૌથી મોટી આવૃત્તિ 40 છે. તેથી તેની સામેનો વર્ગ બહુલકીય વર્ગ ગણાશે. તો સૌથી મોટી આવૃત્તિ 40 છે, તેની સામેનો વર્ગ એટલે 1500 થી 2000, જે 1500 થી 2000 થશે. તો Z બરાબર સૂત્રની અંદર આપણે જોઈએ તો અધસીમા, આની જ અધસીમા લેવાની. તો L બરાબર 1500. F1 એટલે જે બહુલક વર્ગ હોય તેની જ આવૃત્તિ. તો જુઓ 1500 થી 2000 ક્યાં છે? તો આમાં જોઈ લેવાનું. તો કે 40. F0 એટલે ઉપર, F1, F0 અને F2. તો 24 અને F2 33. અને વર્ગ લંબાઈ H બરાબર મિત્રો કેટલા છે? 500. તો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને ગુણ્યા H. અધસીમા L એટલે 1500 પ્લસ F1 એટલે 40, F0 એટલે 24, 2F1 છે મિત્રો અહીંયા, એટલે 2 ગુણ્યા 40 માઇનસ F0 એટલે 24, સૂત્રની અંદર માઇનસ F2 એટલે 33 અને ગુણ્યા 500. 1500 પ્લસ 40માંથી 24 જાય, કેટલા વધે? 16. 40 દુ 80 અને આ બેનો સરવાળો કરો તો 4 ને 3 7 ને 3 ને 2 5 એટલે 57. તો માઇનસ 57 અને ગુણ્યા 500. બસ મિત્રો, બરાબર નીચે જ બરાબર 1500 પ્લસ 16 ગુણ્યા 500 એટલે 16 પંચાને 80 અને 2 મીંડા એટલે કે 8000 અને છેદમાં 80માંથી 57 જાય તો આમાં 3 નાખો તો 60 ને 20 એટલે 23 વધશે. કેટલા વધશે? 23. હવે 8000 ભાગ્યા 23 કરો. 8000 ભાગ્યા 23 તો 1500 પ્લસ અહીં રફકામ કરી લ્યો 8000 ભાગ્યા 23 તો 23 તેરી 3 તેરી 9 ને 3 દુ 6, 23 તેરી 69. 80માંથી 69 જાય તો 11 વધશે. ઉપરથી ઉતારો 0. 23
5 3 પંચા 15 ના 5 વધી પડે 1 5 દુ 10 ને 11 23 પંચા 115 વધશે તો 23 ચોક 4 તેરી 12 1 4 દુ 8 ને 1 9 23 ચોકું 92 110 માંથી 92 જાય તો ન આવડતું હોય તો 0 10 10 માંથી 2 જાય તો 8 અહીંયા પાછો 0 10 અને 10 માંથી 9 જાય તો 1 8 હજી એક 0 છે 0 ઉપરથી ઉતારશું 23 7 23 8 8 તેરી 24 4 2 8 દુ 16 16 ને 2 18 તો વધશે 23 7 તો 23 ગુણ્યા 7 7 તેરી 21 ના 1 વધી પડે 2 7 દુ 14 અને 14 ને 2 16 161 23 7 161 માઇનસ 180 માંથી 161 જાય તો 9 ને 10 19 વધશે તો 7 10 અહીંયા 9 7 માંથી 6 જાય તો 1 હવે અહીંયા પોઈન્ટ ઉપરથી ઉતારો 0 હવે અહીંયા બધા ગુણાકાર છે 23 8 184 23 8 184 190 માંથી 184 જાય તો 6 વધશે ઉપરથી હજી 0 23 દુ 46 23 તેરી 69 તો 23 દુ 46 બાદ બાકી કરો અહીંયા 10 લીધો એટલે 5 અહીંયા 10 માંથી 6 જાય તો 4 5 માંથી 4 જાય તો 1 14 હજી એક જોઈ લ્યો 140 થયા તો 23 પંચા 115 અને 23 છક 36 18 6 2 12 ને 1 13 તો મિત્રો 23 છક 138 થાય જે ત્રીજો આંકડો પોઈન્ટ પછી 2 જ લેવાના છે પણ પોઈન્ટ પછી ત્રીજો આંકડો મિત્રો અહીંયા 6 આવે એટલે અહીંયા 347.83 થઈ જશે 347.83 તો 347.83 તો આપણો બહુલક મળશે આનો સરવાળો કરો તો 15 ને 3 18 1847.83 જે આપણો બહુલક થશે હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 13 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 3 આપણે જોયું હવે દાખલા નંબર 4 બહુલક જ મેળવવાનો છે ચોથો દાખલો બહુલક શોધીશું પ્રતિ શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા 15 થી 20 20 થી 25 25 થી 30 30 થી 35 35 થી 40 એ જ રીતના 50 થી 55 કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યામાં 3 8 9 10 3 0 0 2 બહુલક મેળવવાનો છે તો શું કરશું તો અહીં સૌથી મોટી આવૃત્તિ કઈ છે અહીં સૌથી મોટી આવૃત્તિ 10 છે કેટલી છે 10 લખવાનું અહીં સીધો આમ લઈ લ્યો તો પણ ચાલે 10 છે સૌથી મોટી આવૃત્તિ 10 તેની સામેનો એટલે 30 થી 35 સામેનો વર્ગ બહુલક કે વર્ગ ગણાશે સામેનો વર્ગ 30 થી 35 બહુલક કે વર્ગ ગણાશે હવે આપણે સૂત્રની અંદર તો કે એલની જરૂર પડે એલ એટલે અધર સીમા એટલે 30 F1
બહુલકીય વર્ગની જ આવૃત્તિ તો 30 થી 35 તો એની આવૃત્તિ છે 10. F0 એટલે ઉપર તો 9. F2 એટલે એની નીચે તો 3. અને h વર્ગ લંબાઈ કેટલી છે તો દરેકમાં 5 તો h બરાબર 5. એટલું મિત્રો સૂત્રની અંદર જરૂર છે. જેટલું સૂત્રની અંદર જરૂર હોય એટલું બધું પહેલાં લખી લેવાનું. તેથી z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 f0 f2 અને ગુણ્યા h. l એટલે અધસીમા 30 વત્તા f1. f1 મિત્રો જોજો તો f1 એટલે 10. તો જો મિત્રો z બરાબર l, f1 એટલે 10 માઇનસ f0 એટલે 9. તો અહીંયા f0 કેટલા છે તો કે 9 તો 10 માઇનસ 9 છેદમાં 2 ગુણ્યા f1 એટલે કે 2 ગુણ્યા 10 માઇનસ f0 એટલે 9 માઇનસ f2 એટલે નીચે તો કે 3 અને h એટલે 5. 30 વત્તા 10 માંથી 9 જાય તો 1. અહીંયા 10 દુ ને 20. અહીંયા 9 ને 3 12 પણ માઇનસ 12 અને ગુણ્યા 5. બરાબરની નીચે જ બરાબર 30 વત્તા 5 ગુણ્યા 1 એટલે 5 અને છેદમાં 20 માંથી 12 જાય તો 8. 5 ભાગ્યા 8 કરવાના છે, નહીં કે 8 ભાગ્યા 5. તો 30 5 ભાગ્યા 8 રકમ કરી લ્યો. ભાગ નો આલે ભાગમાં પડી 0.8 6 48 2 8 દુ 16 4 અને 8 5 40. ત્રીજો પોઈન્ટ પછી બે જ આંકડા લેવાના. ત્રીજો આંકડો 5 આવે છે. 5 અથવા 5 થી વધુ આવતા હોય તો જ મિત્રો પ્લસ કરવાના છે. જોજો તો 0.63 62 ની જગ્યાએ 63. તેથી z બરાબર 30.63. તેથી આ આપણો જવાબ મળશે 30.63.